હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે ડિગ્રી એન્જિનિયરિંગની અંદર જે અત્યારે એડમિશન ચાલી રહ્યા છે, તો ગયા વર્ષની કોલેજ કઈ હતી, કઈ કોલેજમાં કેટલી સીટ હતી અને એની ફીસ કેટલી હતી, એના એડ્રેસથી લઈને હોસ્ટેલની બધી માહિતી તમને આજના વિડીયોમાં મળશે. આ ડિગ્રી એન્જિનિયરિંગના રિગાર્ડિંગ વિડીયો છે, બી અને બીટેકના રિગાર્ડિંગ, બરાબર. તો જે પણ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું બાકી હોય ત્યારે ફોર્મ ભરી દેજો, કેમ કે 28/5 સુધી ફોર્મની ડેટ લંબાઈ ગઈ છે અને જેમના ફોર્મ ભરાઈ ગયા છે તો એ અત્યારે આ વિડીયો ઉપર ધ્યાન આપો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો ઇન્ટેક ઇઝ સબ્જેક્ટ ટુ એપ્રુવલ ઓફ એઆઈસીટી અને એફિલિએટિંગ યુનિવર્સિટી. આ 2024-25ના એડમિશન માટે છે. જો સીટ મેટ્રિક્સ હજી સુધી આવ્યું નથી. સીટ મેટ્રિક્સ ક્યારે આવશે? જ્યારે મેરિટ લિસ્ટ આવશે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ત્યારે આવશે, એટલે જૂનમાં આવશે. આ છે ગયા વર્ષની જેટલી સીટ છે એ પ્રમાણે આપણે તમને જણાવીએ છીએ. આની અંદર બહુ વધારે ચેન્જીસ હોતો નથી, અને ચેન્જીસ હોય તો જ્યારે સીટ મેટ્રિક્સ આવે ત્યારે થોડું ઘણું જોઈ લેજો. તો ગવર્મેન્ટની કોલેજ છે, તો આની અંદર જો સૌથી પહેલાં તો નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એટલે કોલેજનું નામ આવશે અહીંયા. પછી એની અંદર કયા કોર્સિસ છે એટલે કે પ્રોગ્રામ, અને એની અંદર ઇન્ટેક કેટલી છે એઝ પર એઆઈસીટી આમાં ઇન્ટેક કેટલી છે એ અહીંયા જણાવવામાં આવશે. પછી છે ડિસ્ટ્રિક્ટ, કઈ જગ્યાએ આ કોલેજ આવેલી છે. પછી એમાં ફેસિલિટી કઈ છે એના રિગાર્ડિંગ. પછી ટ્યુશન ફીસ છે, તો ટ્યુશન ફીસનો મતલબ એવો છે કે કોલેજની ફીસ. હવે કોલેજની ફી, આમાં ટ્યુશન ફી કેમ લખેલું હોય કે આ ખાલી ટ્યુશન ફી ખાલી ભણતરની ફીસ છે, બરાબર. બીજી ઘણી બધી ફીસ હોય તો એની અંદર ઉમેરાતી હોય છે, જેમ કે એનરોલમેન્ટ નંબર ફીસ છે, પછી લેબોરેટરી ફીસ છે, આઈ કાર્ડની ફીસ છે, યુનિફોર્મની ફીસ છે. યુનિફોર્મની ફીસ પ્રાઇવેટ કોલેજ હોય તો એની અંદર આવે છે. પછી અલગ અલગ ઘણી બધી ફીસ હોય છે જે આની અંદર ઉમેરાશે. આ 1500 રૂપિયા જે ફીસ હોય છે એ એક વર્ષની ફીસ હોય છે, બરાબર. હવે 1500 રૂપિયા જે ફીસ છે એના સિવાયની બીજી બધી ફીસ છે એ ખાલી પહેલા વર્ષે લેવામાં આવશે, પછી બીજા 3 વર્ષ લેવામાં આવશે નહીં. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ડૉક્ટર એસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, સુરત, બરાબર. એ કઈ જગ્યાએ આવેલી છે? નિયર વનિતા વિશ્રામ સ્વિમિંગ પુલ, મજુરા ગેટ, રિંગ રોડ, સુરત. તો એનો કોન્ટેક્ટ નંબર આ છે, એનો ઈમેલ એડ્રેસ પણ અહીંયા આપેલો છે અને વેબસાઇટ પણ અહીંયા આપેલી છે. જો માની લો કે તમારે કોઈ પણ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો હું તમને જણાવીશ કે પહેલાં એ કોલેજની વિઝિટ તમે કરીને આવો, કે કોલેજ કઈ રીતે છે, ત્યાં લેબોરેટરીની સુવિધા કેવી રીતે છે, બધી તમે એકવાર વિઝિટ કરી લો. પછી તમે એ કોલેજ તમે નાખો તો વધારે સારું, બરાબર. તમારે જે કોલેજમાં તમારે એડમિશન લેવું હોય તો તમારા હિસાબે તમને એડમિશન નથી મળતું. તમારા જે પર્સન્ટેજ છે મેરિટના હિસાબે તમને એડમિશન મળશે, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે પ્રાઇવેટ કોલેજની અંદર તમારે જવું હોય, ગવર્મેન્ટમાં જવું હોય, ગવર્મેન્ટ અને ગવર્મેન્ટની અંદર અને પ્રાઇવેટની અંદર અત્યારે છે ને કોમ્પ્યુટર અને આઈટીનો અત્યારે બહુ ક્રેઝ ચાલી રહ્યો છે. તો કોમ્પ્યુટર આઈટીની અંદર ગવર્મેન્ટ કોલેજમાં અત્યારે મેરિટ ઉપર જવાનું પૂરેપૂરી શક્યતા છે, બરાબર. પરંતુ એવું નથી કે બીજા બધા કોર્સિસ છે એ કોર્સિસની અંદર કંઈ સ્કોપ નથી. જો ફ્યુચર સ્કોપ છે, ફ્યુચર સ્કોપ કોઈને કઈ રીતે કહેવાય નહીં, કેમ કે અત્યારે તમને ખબર છે કે કોમ્પ્યુટર આઈટીનો અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે. હવે ફ્યુચર જતાં એની અંદર સ્કોપ છે ઓછો થઈ જશે, એવું પણ બને અથવા ના પણ થાય. અને બીજી બધી બ્રાન્ચ છે, બરાબર. તો બીજી બધી બ્રાન્ચની અંદર પણ ફ્યુચરમાં સ્કોપ આવવાનો વધવાની પૂરેપૂરી શક્યતા છે. એનું કારણ એ છે અત્યારે 2-3 વર્ષથી એમાં એડમિશન ઓછા થાય, તો તમે વિચારો કે જ્યારે બીજી બ્રાન્ચના જે વિદ્યાર્થીઓ જ્યારે પાસ થઈને બહાર નીકળશે, તો જો વિદ્યાર્થી જ ઓછા હશે તો એમની કોમ્પિટિશન છે એ ઓછી થવાની છે, બરાબર. તો ચાલો આપણે આ કોલેજની અંદર કયા કોર્સ છે આપણે જોઈ લઈએ. જેમ કે સિવિલ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ છે, ઈસી એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્જિનિયરિંગ છે. તો એમાં સીટ 0 છે. 0 થવાનું કારણ એ છે કે આમાં સીટ ભરાતી નહીં હશે 1-2 વર્ષથી, તો સીટ પાછી એમણે આપી દીધી હશે, એટલે 0 આમાં બતાવે છે. પછી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે, એમાં 60 સીટ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ છે, એમાં 120 સીટ છે, બરાબર. કેમ કે કોમ્પ્યુટરમાં આમાં 60 સીટ છે, સિવિલમાં 120 છે, ઇલેક્ટ્રિકલમાં 120 છે. તો એવી રીતે તમે કોઈ પણ કોલેજની તમે સીટ જોઈ શકો છો. ડિસ્ટ્રિક્ટ જોઈ લઈએ આપણે. સુરતની અંદર આવેલી છે આ કોલેજ, બરાબર. સુરતની અંદર ડિગ્રી કોલેજ ની હિસાબે આપણે જોઈએ તો આ કોલેજ ફર્સ્ટ નંબર ઉપર આવે, કેમ કે ગવર્મેન્ટની કોલેજ આ એક જ છે ડિગ્રીની અંદર. ફેસિલિટીઝ આપણે જોઈએ, બોયઝ હોસ્ટેલની અંદર બોયઝ હોસ્ટેલ છે, ત્યાં ગર્લ્સ હોસ્ટેલ પણ છે, અને મેસ પણ છે ત્યાં. અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એટલે કે એ પોતાની બસ કે એવું ના હોય ગવર્મેન્ટનું, તમારે જાતે ટ્રાન્સપોર્ટેશન કરવું હોય. તમે જો અપડાઉન કરવા માગતા હોય તો હું તમને જણાવી દઉં કે આ જે કોલેજ છે એ સ્ટેશનથી મારા ખ્યાલ પ્રમાણે 7 થી 8 કિલોમીટર દૂર છે. સ્ટેશને ઉતર્યા બાદ તમારે રિક્ષામાં તમે 10 થી 15 રૂપિયા આપશો તો તમને કોલેજે પહોંચાડી દેશે, એટલો મને ખ્યાલ છે, કેમ કે હું સુરતથી છું એટલે મને ખ્યાલ છે.
આ કોલેજની અંદર જો એડમિશન તમે લેવા માંગતા હોય તો તમારે આ કોલેજ છે તમારે ઉપર રાખવી પડશે. હવે હોસ્ટેલની સુવિધામાં યસ કરેલું છે, પરંતુ હોસ્ટેલનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું એ તમારે કોલેજે આવીને બધી માહિતી તમારે જાણવી પડશે. બરાબર. ટ્યુશન ફીસ કેટલી છે? 1500 રૂપિયા છે. બોયઝ માટે છે અને ગર્લ્સ માટે એકદમ ફ્રી છે. ગર્લ્સ માટે કોઈ પણ ફીસ નથી આમાં. ટ્યુશન ફીસ એટલે કોલેજની ફીસ. બીજી બધી જે ફીસ હોય એ ભરવી પડે. હવે ભરૂચની આપણે વાત કરીએ તો ભરૂચની આ જે કોલેજ છે એ સ્ટેશનની નજીક છે. સ્ટેશનથી કેટલા દૂર છે હું તમને જણાવી દઉં. તો સ્ટેશનથી એ દૂર છે 1.5 થી 2 કિલોમીટર જેટલી દૂર છે. કેમ કે આ જે કોલેજ છે એ કોલેજ વિશે મને ખ્યાલ છે. સ્ટેશનેથી તમે અપડાઉન કરો તો પણ ચાલે, તમે સ્ટેશનથી ચાલીને જાઓ તો પણ ચાલે. બાકી સ્ટેશનેથી રિક્ષામાં તમને 5 થી 10 રૂપિયા લેશે, તમને પહોંચાડી દેશે. કેમિકલમાં છે 60 સીટ છે, સિવિલમાં 60 છે, કોમ્પ્યુટરમાં 60 છે, ઇલેક્ટ્રિકલમાં 60 છે અને ઈસીમાં 60 છે અને મિકેનિકલમાં 120 છે. હોસ્ટેલ બોયઝ અને ગર્લ્સ માટે છે, મેસ પણ છે અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી. બરાબર. 1500 રૂપિયા બોયઝ માટે ફીસ છે અને ગર્લ્સ માટે ફ્રી છે. બરાબર. ગવર્મેન્ટની આ જે ફીસ વાળી બાબત હવે આપણે કરશું નહીં, કેમ કે આ ફીસ બધાને ખ્યાલ પડી ગઈ. ભાવનગરની અંદર આ એડ્રેસ ને બધું આપેલું છે, તમે જોઈ શકો છો. ભાવનગર વિશે મને એક કોલેજ સ્ટેશનથી કેટલું દૂર છે મને ખ્યાલ નથી, કેમ કે એ કોલેજે આપણે વિઝિટ નથી કરી. સિવિલમાં 60 છે, કોમ્પ્યુટરમાં 60 છે, ઈસીમાં 60 છે અને આ જે બ્રાન્ચ છે બરાબર એમાં 0 છે. સેમ ઉપર જે કોલેજ હતી SS ગાંધી એ હિસાબે જ છે, સેમ ટુ સેમ. હવે બોયઝ હોસ્ટેલ છે, ગર્લ્સ હોસ્ટેલ છે, પણ મેસ નથી આની અંદર. જો મેસ નથી તો આસપાસ જ્યાં પણ જમવાનું સુવિધા હોય તમારે જમવું પડે. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા યસ કરેલું છે, એનો મતલબ કે આ કોલેજની બસ હોઈ શકે છે. મને પાક્કું ખ્યાલ નથી પણ હોઈ શકે છે. બરાબર. હવે આપણે આગળ જઈએ તો હું કોલેજનું નામ બોલતો જાઉં તો એ એરિયાની અંદર એ કોલેજ હશે એ આપણે એવી રીતે માની ચાલીએ. બરાબર. ભુજ છે, દાહોદમાં છે, ગોધરામાં ગવર્મેન્ટ કોલેજ છે, મોડાસામાં છે. હવે કયા કયા કોર્સ છે તમે જોઈ શકો. હવે ગોધરાની અંદર માની લો કે તમારે કેમિકલ એન્જિનિયરિંગ કરવું હોય તો આની અંદર સીટ જ નથી. પહેલાં એકવાર જોઈ લેવાનું. સીટ હોય ત્યાં તમે લઈ શકો છો. આમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નથી, આઈટી એન્જિનિયરિંગ નથી, બરાબર, ઈસી એન્જિનિયરિંગ નથી. પછી તમે એમાં કંઈ કરી ના શકો. પછી જેમ કે આ મોડાસા છે તો મોડાસાની અંદર જે સીટ અવેલેબલ છે અહીંયા તમે જોઈ શકો છો. પાલનપુર છે, પાટણ છે. ઓકે. હવે અહીંયા બધી સુવિધાઓ અહીંયા આપેલી છે. હોસ્ટેલની સુવિધા, મેસની સુવિધા. રાજકોટ પછી છે, ગાંધીનગર છે, વલસાડમાં પણ છે ગવર્મેન્ટ કોલેજ, અમદાવાદમાં LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ છે અમદાવાદ, જેમાં સૌથી વધારે સીટ અવેલેબલ છે અને સૌથી વધારે કોર્સ પણ આની અંદર અવેલેબલ છે. બરાબર. LD કોલેજ છે, સારી કોલેજની અંદર આવે છે, ટોપ 10 કોલેજમાં. LEC મોરબી કોલેજ છે, પછી શાંતિલાલ શાહ ભાવનગર કોલેજ છે, પછી વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા છે, પછી ગ્રાન્ટેડ એડ કોલેજ આવી બધી. હવે ગવર્મેન્ટની કોલેજ ઓવર થઈ ગઈ. હવે સંસ્થાની કોલેજ સ્ટાર્ટ થાય છે. એમાં બિરલા વિશ્વકર્મા છે મહાવિદ્યાલય, BVM કહેવામાં આવે છે, જેને વલ્લભ વિદ્યાનગર કોલેજ આવેલી છે. જો વલ્લભ વિદ્યાનગરની જે આ કોલેજ છે એની પ્રાઇવેટ કોલેજ પણ છે અને ગ્રાન્ટેડ એડ કોલેજ પણ છે. તો એ તમે પહેલાં સમજો. જ્યારે પ્રાઇવેટ કોલેજ હોય તો એમાં SFI લખેલું હોય છે, સેલ્ફ ફાઇનાન્સ. તો એવું ના થાય કે તમે એમાં ફોર્મ ભરી દીધું હોય અને પછી ભૂલથી તમને એવું હોય કે એ ગવર્મેન્ટ કોલેજ છે. ના, ઘણી બધી કોલેજ હોય કે એની પ્રાઇવેટ પણ હોય અને ગવર્મેન્ટ એટલે સંસ્થાની પણ હોય. તો ગ્રાન્ટેડ એટલે કે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી કોલેજ. તો અહીંયા નંબર આપેલો છે, ઈમેલ આઈડી પણ છે, વેબસાઇટ પણ છે, બધી માહિતી અહીંયા આપેલી છે. અને કયા કયા કોર્સ છે એ તમે જોઈ શકો છો. બધી સુવિધાઓ આની અંદર છે અને ફીસ પણ અહીંયા આની અંદર ગવર્મેન્ટની જેવી રીતે જ છે. MS કોલેજ છે, આપણે ફેવરેટ કોલેજ છે અને સારી કોલેજ પણ છે કે જેમાં આટલી બધી સીટો અવેલેબલ છે. પછી આપણે આગળ જઈએ. હવે DDU નડિયાદ છે. DDU નડિયાદ છે આપણે કોલેજ સરસ છે, ગ્રાન્ટેડ છે, પણ એજ્યુકેશન સરસ છે. એમાં તમે એડમિશન લઈ શકો છો, તો એ પણ તમે કરી શકો છો. પછી છે ગવર્મેન્ટ ઓટોનોમસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ, IIT રામ મણિનગર અમદાવાદ. હવે આ જે કોલેજ છે આ ગવર્મેન્ટ ઓટોનોમસ છે, એટલે ગવર્મેન્ટની સાથે માની લો કે એમાં પાર્ટનરશિપ કરીને ઓપન કરવામાં આવેલું છે કે જે ગવર્મેન્ટની રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એની ફીસ છે બોયઝ માટે 1,60,000 છે, ગર્લ્સ માટે 1 લાખ, બોયઝ માટે 1 લાખ છે, ગર્લ્સ માટે 80,000 છે. ધીસ ફીસ એપ્લિકેબલ ફોર ગુજરાત ડોમિસાઇલ, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ ફીસ એપ્લિકેબલ છે. હવે PPP ઇન્સ્ટિટ્યૂટ છે કે પબ્લિક પાર્ટનરશિપની સાથે જોડાઈને જે પણ કોલેજ કામ કરતી હોય, બરાબર, તો એ કોલેજને કહેવામાં આવે છે PPP. GIDC ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ અબ્રામા નવસારીમાં છે આ કોલેજ, કે જેની ફીસ છે 27,000 ફીસ છે. જો પ્રાઇવેટ કોલેજ કરતાં આની ફીસ છે ઓછી હોય છે, પરંતુ ગવર્મેન્ટ જેટલી નથી હોતી. હવે સ્ટાર્ટ થાય છે પ્રાઇવેટ કોલેજ. તો પ્રાઇવેટ કોલેજની અંદર અમદાવાદ છે. ઓકે.
ઓકે, અમદાવાદથી સ્ટાર્ટ થાય છે, અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમદાવાદ. અમદાવાદથી આ કોલેજ સ્ટાર્ટ થવાનું કારણ એ છે કે ABCD પ્રમાણે ચાલુ થાય. ઓકે, હવે ગવર્મેન્ટમાં કરવું અને પ્રાઇવેટમાં કરવું એ તમારા મત પ્રમાણે છે. તમે આના રિગાર્ડિંગ હું વિડીયો પણ બનાવીશ. આ વિડીયોની અંદર આપણે આટલું લાંબુ નહીં ખેંચીએ. પછી ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર તમે વધારે પડતું વાતો કરો છો, બરાબર. આપણે તમારા માટે જ ઇમ્પોર્ટન્ટ માટે આપણે બધા તમને કહીએ છીએ કે જે કોઈ વિદ્યાર્થીને ઇમ્પોર્ટન્ટ લાગતું હોય, કોઈ વિદ્યાર્થીને ઇમ્પોર્ટન્ટ ના લાગતું હોય, તો એના માટે હું અલગથી વિડીયો બનાવીશ કે ગવર્મેન્ટમાં કઈ રીતે લેવાય અને પ્રાઇવેટ ક્યારે લેવું, ગવર્મેન્ટ ક્યારે લેવું, બરાબર. અને એના રિગાર્ડિંગ હું વિડીયો બનાવીશ. એના ગવર્મેન્ટના ફાયદા કયા છે, ગેરફાયદા કયા છે, અને પ્રાઇવેટના ફાયદા કયા છે અને ગેરફાયદા કયા છે, તો એ બધી વિડીયો હું તમને વિડીયો બનાવીશ તો એની અંદર જણાવીશ. હવે આ કોલેજની અંદર ફીસ તમે જોઈ શકો 74,500 છે. હવે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એફિલિએટ વિથ GTU, તો GTUની અંદર એફિલિએટ છે. GTUની અંદર એફિલિએટનો મતલબ એવો છે કે ગવર્મેન્ટ ટેકનોલોજી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે યુનિવર્સિટી છે ગાંધીનગર ખાતે ચાલે છે, એ ગુજરાતની અંદર જેટલી પણ કોલેજીસ છે એના અંડરમાં આવતી હોય તો GTU છે એ પેપર પણ GTU લે છે, રિઝલ્ટ પણ GTU બહાર પાડે છે, અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોલેજે ફોલો કરવા પડે છે. અને સિલેબસ હોય એ સિલેબસ પણ આ કોલેજની અંદર જે GTUમાં જે સિલેબસ હોય છે એ જ ફોલો કરવામાં આવે છે, બરાબર. બાકી પોતાની યુનિવર્સિટી હોય તો પોતાનો સિલેબસ બનાવે, પોતે એક્ઝામ લે, પોતે પેપર ચેક કરે, એ રીતે બધું હોય છે. હવે આલ્ફા કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી છે, કલોલની અંદર આવેલી છે, એમાં 63,000 ફીસ છે. સુવિધા કંઈ પણ નથી આની અંદર, બરાબર. હવે આપણે નીચે આવી જઈએ. આ બધી GTUની બધી કોલેજ છે, ફીસ પણ અહીંયા તમને જણાવેલી હશે. બધી GTUની બધી કોલેજ છે. આ જે PDF છે એ PDF હું ટેલિગ્રામ ચેનલમાં હું શેર કરી દઈશ, તો એમાં જોઈન થઈ જજો. આજે શેર થઈ જશે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હશે કે સર શેર કરવાનું તો કહે છે પરંતુ કરતા નથી. હું કરી દઈશ, મારે થોડો ટાઈમનો અત્યારે ઇસ્યુ ચાલે છે, ટાઈમ મને ઓછો મળે છે. નીચે આપણે આવવાનું કારણ એ છે કે આપણે અહીંયા સુધી જે GTUની કોલેજ હતી, 54 કોલેજ છે ને, બધી પ્રાઇવેટ કોલેજ જે GTUના અંડરમાં આવે છે. હવે આપણે આવે છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એફિલિએટ વિથ પ્રાઇવેટ યુનિવર્સિટી. પ્રાઇવેટ યુનિવર્સિટી એટલે કે પેપર પણ પોતે જાતે જ કાઢે છે, અને પેપર ચેક પણ એના ફેકલ્ટી જાતે કરે છે, અને એનો સિલેબસ પણ જાતે એ લોકો ડિઝાઇન કરે છે. બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પોતાની યુનિવર્સિટીના અલગ હોય છે. તો GTU આના ઉપર કોઈ પણ એના ઉપર ફોર્સ કે કોઈ પણ નથી કરી શકતું. AD પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરમસદની અંદર કોલેજ આવેલી છે, જેની ફીસ છે 1,14,000 ફીસ છે. જો આની અંદર ફીસ જેટલી આપેલી હોય છે એ ફીસ એવું નથી કે એટલી જ ફીસ હોય છે, એના કરતાં ઓછી પણ હોઈ શકે છે. ડિસ્કાઉન્ટ આપે છે ઘણીવાર એડમિશનમાં. અર્લી બર્ડ ડિસ્કાઉન્ટનો મતલબ એવો છે કે તમે ત્યાં જઈને તમે એડમિશન તમે લેશો તો તમને ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. હવે અદાણી યુનિવર્સિટી છે, તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા 0 આપેલું છે, કેમ કે આ સીટ છે એમણે 0 કરી દીધી છે, પાછી કેન્સલ કરી દીધી, એમાં એડમિશન કરવા માગતા નથી. હવે આમાં છે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં 180 સીટ છે, ICTની અંદર 120 સીટ છે, બરાબર. આ કોલેજ છે, એ કોલેજની અંદર તમે એડમિશન લો તો આ કોલેજ બહુ સરસ છે. આમાં પ્લેસમેન્ટ મળવાના તમને પૂરેપૂરા ચાન્સીસ છે. આદિત્ય સિલ્વર ઓક કોલેજ છે કે જેની ફીસ છે, અહીંયા ફીસનું સ્ટ્રક્ચર પણ આપેલું છે, સીટ પણ આપેલી છે. આગળ જતાં હવે તમે અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ કોલેજની અંદર અલગ અલગ હોય, જેમ કે અનંત સ્કૂલ ઓફ ક્લાઇમેટ એક્શન અમદાવાદ છે, ક્લાઇમેટ ચેન્જની અંદર 60 સીટ છે. હવે આ કોર્સ છે ખાલી અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. અને એની ફીસ તમે જોઈ શકો એક વર્ષની 2,55,000 ફીસ છે. ઓકે, તો આની અંદર તમારે જો કરવું હોય તો 2,55,000 એક વર્ષની તમારે ફીસ ભરવી પડે. નીચે આપણે આવી જતા અલગ અલગ કોલેજની અલગ અલગ ફીસ સ્ટ્રક્ચર છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક તમને બતાવું. જે મેં ઉપર તમને કીધું હતું વલ્લભ વિદ્યાનગરની જે કોલેજ હોય છે એ ગવર્મેન્ટ પણ હોય છે, અને સેલ્ફ ફાઇનાન્સ પણ હોય છે, અને પ્રાઇવેટ પણ હોય છે. તો આની અંદર આપેલું હશે, તમે એકવાર ચેક કરી લેજો, બરાબર. પછી અહીંયા જોઈ શકો કે પારુલ કોલેજ છે. પારુલની ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ તમે જોઈ હશે. પારુલની કેટલી બધી સીટ છે અને કેટલી કોલેજ છે તમે જોઈ શકો છો. જો ઉપર આ પારુલ છે, પારુલ વાઘોડિયા વડોદરા છે, જેની અંદર 51 સીટ છે અને કોર્સીસ પણ ઘણા બધા છે. એની ફીસ પણ તમે જોઈ શકો છો 94,800. પછી આ બીજી પારુલ કોલેજ છે, જેમાં 81,550 ફીસ છે, બરાબર. અલગ અલગ કોલેજ છે પારુલની છે, 3 થી 4 કોલેજ અલગ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો આના રિગાર્ડિંગ તમને કંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. નીચે આપણું વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ PPT ડાઉનલોડ કરવા માટે. અને આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા વિડીયો છે એ આવતા જ રહેશે. અને ફ્યુચરમાં સ્કોલરશિપના માટે અને સ્કોલરશિપના બીજા કયા કયા ફાયદાઓ છે
અને લોન કઈ રીતે લેવાય એના રિગાર્ડિંગ એજ્યુકેશન લોન ઘણા બધા વિદ્યાર્થીઓ લેતા હોય છે, તો એવા ઘણા બધા વિડીયો આવશે અને ઇમ્પોર્ટન્ટ કોર્સીસના રિગાર્ડિંગ વિડીયો આવશે. તો આપણી ચેનલને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દો અને આપણા વિડીયો છે તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં, તેથી એને પણ હેલ્પફુલ થાય અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.